સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી બેઠકો ચર્ચામાં રહી છે તો અમુક ઉમેદવારો પણ ચર્ચામાં રહ્યા છે, જેમાં વડોદરા મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે 6 બેઠકો પર વિજય આવ્યો। આ તરફ શ્રીવાસ્તવ પરિવારના કાકા અને ભત્રીજાની જોડી હવે મનપામાં જોવા મળશે। ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને દીપા શ્રીવાસ્તવની જોડીએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને જીત હાંસલ કરી, જેમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8મી વખત વિજય થયા છે અને મધુ શ્રીવાસ્તવના પુત્રી દીપા શ્રીવાસ્તવ વોર્ડ 14માંથી જીતીને વિજેતા બન્યા છે। આમાં અમારો કોઈ દબદબો નથી, લોકોનો પ્રેમ છે દબદબોનો, એટલે લોકશાહીમાં લોકો માલિક હોય ને આપણે સેવક તરીકે કામ કરીએ છીએ, એમાં દબદબો ના હોય। મારી દીકરી બી ગળથુથીથી, મારા ભાઈ મધુભાઈ બી પહેલાં કોર્પોરેટર હતા, પછી ધારાસભ્ય રહ્યા છોટામ, એટલે જે સેવા કરવાનો મારા બ્રધરને મોકો મળ્યો અને જે સેવા કરતાં કરતાં દીકરીએ શીખ્યું એ કરશે। તો પ્રજાને ખબર છે કે કાકાની શૈલી કામ કરવાની કેવી છે અને એના પણ મને ખૂબ ખૂબ સારા આશીર્વાદ મળ્યા છે કે હું પણ જોઈ રહી છું, એ જ ઉછેર મને પણ મળી રહ્યો છે। તો આ ભવ્ય વિજય મારી તો પછીની વાત છે, પહેલાં જનતાની છે, પહેલાં લોકોની છે, પ્રજાની છે, મારા કાકાની છે। તો अब જુઓ, આ જીત બાદ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે ઈવીએમ પર ઉઠાવ્યા છે સવાલો। તેમણે કહ્યું કે ચૂંટણી જો બેલેટ પેપરથી થાય તો પરિણામો અલગ હોત। મશીનમાં સેટિંગની શક્યતાઓ મધુ શ્રીવાસ્તવે ઉઠાવી છે। સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં બંને ભાઈઓ સાથે મળીને મેદાનમાં ઉતરશે તેવી પણ માહિતી આપી। જો ચૂંટણી લડવી હોય અને ચૂંટણી લડીને ખરેખર ન્યાયથી જીતવું હોય તો બેલેટ પેપર ચૂંટણીઓ કરાવે તો માનું કે સાચું ચૂંટણી કહેવાય। આ મશીન તો કારે બી એનામાં સેટિંગ થઈ શકે, જે રીતે મોબાઈલથી આપણે કરીએ કોન્ટેક્ટ કે આ બેંકમાંથી પેલા બેંકમાં પૈસા જમા થાવ તો તરત થઈ જતા હોય, એવી રીતે કંટ્રોલ રૂમ બનાવીને આનું બી કંટ્રોલ રૂમ બનાવ્યું હોય અને એવું સેટિંગ કરતા હોય।